એ દિવસે હું અધિકારી શંકાથી જોઈશ ને સાહેબ, એ દિવસે કેટલાય અધિકારીઓના ચડિયું ઢીલી થઈ જશે. તમે કોઈના ઘરે ચેકિંગમાં મોકલો છો, પંચને સાથે લઈ જાય છે. અમે કનેક્શન એક સેકન્ડ સાંભળી લ્યો સાહેબ. હવે અમે કનેક્શન લીધું છે, દસ્તાવેજ નથી કરી દીધો. કનેક્શન લીધું છે, મીટર બહાર છે, ચેક કરીને જાઓ. તમે કોઈના ઘરમાં જાવ છો એટલે પીજીવીસીએલ નો અધિકારી છે એટલે ગમે એના બારણા ખખડાવીને જશે, કોઈની વંડી કૂદીને જશે, ગમે એ રીતે ચેકિંગ કરશે, ગમે એ રીતે ચેકિંગ કરશે. નિયમ મુજબ કરતા હોય. કેવી રીતે નિયમ? પંચને સાથે લઈ જવાના હોય કે ના હોય? પંચને ના સાથે સાહેબ નિયમો ભણી લેજો. હજુ તમને હું કહું છું કે નિયમો ભણી લેજો. ભારતીય બંધારણ મુજબ કોઈ અધિકારી કાં તો પહેલા તમારે નોટિસ ઇસ્યુ કરવી પડે, અથવા તો અચાનક રેડમાં જાઓ છો તો તમારે ફરજિયાત પંચને લઈ જવા પડે. મનમાની કરે પીજીવીસીએલ ના અધિકારીઓ તો એનો વાંધો નથી. હું તમને હંમેશા કહું છું તમે પોઝિટિવ વેમાં ચાલો છો એટલે અમે તમારો આભાર માનીએ, પણ પીજીવીસીએલ ના દરેક કર્મચારીનો તમે બચાવ ના કરશો.